સાથે સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગણેશ આયોજકો અને મંડપવાળા વચ્ચે બબાલ થઈ હતી, જેમાં બાકી પેમેન્ટની ઉઘરાણી બાબતે બોલાચાલી થઈ હતી। સમાચાર સામે આવ્યા છે। ઝઘડો થતા પોલીસ બોલાવવાની નોબત આવી હતી, જેમાં અડાજણ પોલીસની મધ્યસ્થથી આ મામલો છે તે થાળે પડ્યો હતો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાહલે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં ગણેશ આયોજકો અને મંડળવાળા વચ્ચે બબાલ થઈ હતી, શું છે સમગ્ર મામલો? સુરતના અડાજણ વિસ્તારની જે ઘટના સામે આવી રહી છે બબાલને લઈને, એક બાદ એવું લાગે છે કે આ વખતના ગણેશ ઉત્સવની અંદર માત્ર ઉત્સવ નહીં પરંતુ બબાલ ઉત્સવ પણ મનાવવામાં આવી રહ્યો છે, કારણ કે ગણેશ આયોજકો અને મંડપવાળાઓ પણ હવે બાંધી રહ્યા છે। ત્યારે ગણેશ આયોજક અને મંડપવાળા વચ્ચે બોલાચાલી થઈ હતી, જે પહેલેનું પેમેન્ટ બાકી હતું એની ઉઘરાણી બાબતે જે છે બોલાચાલી થઈ હતી। આ બોલાચાલી કંઈક વધતા કંઈક ઝઘડો જે છે એક મંડપ છોડવાની નોબત સુધી આવી ગયો હતો। ત્યારે અડાજણ પોલીસે મધ્યસ્થી કરવાની જરૂર પડી હતી। જ્યારે અડાજણ પોલીસ વચ્ચે પડી હતી ત્યારે આખો મામલો અડાજણ પોલીસ દ્વારા થાળે પાડવામાં આવ્યો હતો। ત્યારે અડાજણનો જે વિઘ્નેશ્વર ગ્રુપ છે તેના આયોજક અને જે મંડપવાળા છે એની વચ્ચે બબાલ થઈ હતી। તો સાથે લાઇટિંગ અને મંડપવાળા વચ્ચે પણ ઝઘડો થયો હતો, જે આખો ઝઘડો અડાજણ પોલીસ મથકે પહોંચ્યો હતો અને અંતે અડાજણ પોલીસે જે છે આ મામલો થાળે પાડ્યો હતો। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે ઝઘડો થતા પોલીસે બોલાવવાની પણ નોબત આવી હતી। પોલીસ કાફલો પણ ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો હતો અને સમગ્ર મામલો થાળે પાડ્યો।